મોર્નિંગ સ્ટુડન્ટ. પ્રકરણ 5 જેડબલઈ ની વાત ચાલે છે. બરાબર, ચેપ્ટર આખું જ પૂરું થઈ ગયું છે. ટેક્સ્ટ બુક ના બધા જ ઉદાહરણ, બધા જ સ્વાધ્યાય કમ્પ્લીટ. અને જેડબલઈ ના દાખલા આપણે થોડાક લીધા હતા. આજે નવો દાખલો એક શરૂ કરીએ છીએ. બહુ સરસ મજાનો દાખલો છે. 1 ના છેદમાં 1 - cos θ + 2i sin θ ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. અને પ્રમાણિત સ્વરૂપ એટલે જાણો છો બધા, a + ib સ્વરૂપ. તો આને પહેલા z કહીએ, બરાબર છે. તો અહીં z બરાબર 1 ના છેદમાં 1 - cos θ + 2i sin θ. હવે જાણીએ છીએ આવું કંઈક સ્વરૂપ હોય તો છેદમાં જે સંકર સંખ્યા આપી છે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે શું કરવું પડે? ગુણવું પડે અને ભાગવું પડે. તો therefore z is equal to 1 - cos θ plus 2 sin θ into i ગુણ્યા, હવે અહીંયા અનુબદ્ધ સંકર સંખ્યામાં રિયલ પાર્ટ જોઈ લો, 1 - cos છે, ઇમેજનરી પાર્ટ 2 sin θ છે. તો અહીંયા આગળ 1 - cos θ minus 2 sin θ i વડે ગુણ્યા અને એના જ વડે ભાગી દઈએ. એટલે અહીંયા થાય 1 - cos θ minus 2 sin θ i. બરાબર છે. ઘણો સહેલો દાખલો થઈ ગયો છે. જોતા રહો. તો z બરાબર અંશમાં 1 - cos θ તો ખરા જ, -2 sin θ i આ પણ ખરા, છેદમાં a plus b, a minus b, a plus b a minus b એટલે થશે a square minus b square. તો અહીંયા આગળ મળશે 1 - cos θ નો વર્ગ minus b square. તો 2 sin θ નો વર્ગ તો 4 sin square θ અને અહીંયા આવી જશે i square. અંશ એવો ને એટલે z બરાબર 1 - cos θ -2 sin θ i છેદમાં વિસ્તરણ કરી દો. 1 - cos θ આખાનો વર્ગ, તો વિસ્તરણ કરીએ તો પહેલું પદ મળ્યું 1, મધ્યમ પદ -2 cos θ અને અંતિમ પદ મળશે વત્તા cos સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ. અહીંયા આગળ i સ્ક્વેર એટલે -1, તો અહીંયા આગળ થઈ ગયા વત્તા 4 વખત sin સ્ક્વેર θ. જોતા રહેજો, હજુ કામ કરીએ છીએ આગળ. અંશ હજુ એવો ને એવો, તો z બરાબર 1 - cos θ -2 sin θ i છેદમાં 1 - cos θ plus cos સ્ક્વેર θ ખરા વત્તા 4 વખત જે sin સ્ક્વેર θ છે એની જગ્યાએ હું લખું છું 1 વખત sin સ્ક્વેર વત્તા 3 વખત, મતલબ જે 4 છે એના બે ટુકડા પડે, 3 અને બીજો 1. બરાબર, 4 ને ટુકડા પડી દીધા. 1 વખત sin સ્ક્વેર પહેલા લખી દીધો sin સ્ક્વેર θ અને વત્તા 3 વખત sin સ્ક્વેર θ. હવે જો અહીંયા આગળ cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ સૂત્ર ભણી ગયા છે 10મા ધોરણમાં, થઈ જશે 1. તો therefore અહીંયા આગળ લખું છું z બરાબર, તો therefore અંશ એવો ને એવો છે. z બરાબર 1 - cos θ -2 sin θ i અને છેદમાં અહીંયા આગળ 1 as it is -2 cos θ વત્તા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 અને વત્તા 3 વખત sin સ્ક્વેર θ પ્લસ 3 times sin સ્ક્વેર θ. તો z બરાબર અંશમાં 1 - cos θ -2 sin θ i ના છેદમાં 1 ને 1 2 ઓછા 2 ગુણ્યા cos θ વત્તા 3 વખત sin સ્ક્વેર θ. હવે શું કરીએ? સ્પ્લિટ કરી દો. રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ અલગ. તો z બરાબર મળ્યા 1 - cos
ના છેદમાં 2 માઈનસ 2 cos થીટા વત્તા 3 sin સ્ક્વેર થીટા માઈનસ અહીંયા આગળ મળ્યા 2 sin થીટા ના છેદમાં 2 ઓછા 2 ગુણ્યા cos થીટા વત્તા 3 વખત sin સ્ક્વેર થીટા i a પ્લસ ib સ્વરૂપ મળી ગયું. બરાબર છે. બહુ જ સરસ મજાનો દાખલો હતો. sin અને cos ટ્રિગોનોમેટ્રી. ઓકે, ચાલો આગળ એક સરસ મજાનો દાખલો લઈએ છે. ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાની વાત. આમ તો ધ્રુવીય સ્વરૂપ તમને આવડે છે, બરાબર? ધ્રુવીય સ્વરૂપ આમ તો આવડે છે. દાખલો એક લઈએ છે બધા. બરાબર છે. બહુ સરસ દાખલો છે. એક્ઝામ્પલ z is equal to 1 plus I whole raised to 30 13 ઘાત ના છેદમાં 1 minus I આખાની 7 ઘાત. અહીંયા લખી દઉં ધ્રુવીય સ્વરૂપમાં ફેરવું. ચાલો, ધ્રુવીય સ્વરૂપ આપણે બધા જાણીએ છીએ. r cos θ plus I sin θ. તો આપણે અહીંયા આગળ શું શોધવું પડે? એક તો r અને થીટા. r એટલે શું? સંકર સંખ્યાનો માનાંક અને થીટા એટલે મુખ્ય કોણાંક. કેવી રીતે શોધીશું જોઈ લઈએ. પણ અહીંયા આગળ પહેલામાં પહેલું સંકર સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં આપેલી નથી, તો તમારે પહેલા એને a ib સ્વરૂપમાં કન્વર્ટ કરવી પડે. જોઈ લઈએ આગળ આન્સર. તો અહીં z બરાબર 1 plus I whole raised to 30 upon 1 minus I whole raised to 70. 7 ઘાત છે. અહીંયા આગળ 7. હવે 13 ઘાત છે છેદમાં 7 ઘાત છે. શું કામ કરીશું? ખાસ જોડો. અહીંયા આગળ z બરાબર અહીંયા આગળ યુગ્મ ઘાત લખી દઉં 1 plus I આખાની 12 ઘાત ગુણ્યા 1 plus I અને છેદમાં સેમ આવું જ કંઈક કામ 1 minus I આખાની 6 ઘાત ગુણ્યા 1 minus I. હવે 12 ઘાત છે એટલે અહીંયા લખું 1 plus I હોલ સ્ક્વેર અને એની પાછી 6 ઘાત. સેમ અહીં આગળ સ્ક્વેર અને એની ઘાત આવશે 3. તો z બરાબર 1 plus I હોલ સ્ક્વેર ઘાત કેટલી આવી? 6 અને અહીંયા 1 plus I છેદમાં કંઈક આવું જ 1 minus I નો વર્ગ ઘાત આવી ગઈ 3. 3 દુ 6 થઈ ગયા. 1 minus I તો છે જ. 1 plus I નો વર્ગ. ચાલો વિસ્તરણ કરી દઉં છું. તો અહીંયા આગળ આવશે z બરાબર 1 plus I નો વર્ગ. તો પ્રથમ પદ 1 plus 2I plus I સ્ક્વેર. અહીંયા આગળ શું આવવાના છે? I નો વર્ગ અને એની ઘાત છે 6. અહીંયા 1 plus I છેદમાં 1 minus I હોલ સ્ક્વેર. તો અહીંયા આગળ કંઈક આવું સ્વરૂપ મળવાનું છે. જોતા રહેજો. વિસ્તરણ કરી દઉં તો 1 minus 2I plus I સ્ક્વેર plus I સ્ક્વેર અને આખાની ઘાત છે 3. તો અહીંયા મળ્યા 1 minus I. હવે I સ્ક્વેર આપણે જાણીએ છીએ અંશ અને છેદ બંને જગ્યાએ I સ્ક્વેર છે. I સ્ક્વેર એટલે -1. તો 1 અને I સ્ક્વેર કેન્સલ. અહીંયા પણ તો z આપણને મળ્યા 2I હોલ રેઝ ટુ 6 ઇન્ટુ 1 plus I ના છેદમાં -2I આખાની 3 ઘાત 1 minus I. બરાબર છે. હજુ સાદું રૂપ આપવાનું બાકી છે. ત્યારબાદ જ આપણે ત્યારબાદ જ આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી શકીશું. જોઈ લઈએ છીએ. તો z બરાબર 2I રેઝ ટુ 6 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત 2 ની 3 ઘાત એટલે 8 અને 8 × 8 = 64. તો અહીંયા મળ્યા 64I રેઝ ટુ 6 1 plus I માઈનસ 2 ની 3 ઘાત માઈનસ 8I ની 3 ઘાત 1 minus I. અહીંયા આગળ 8 અને અહીંયા આગળ 8 એટલે મળ્યા z બરાબર હમણાં -8 I ની 6 ઘાતના છેદમાં I ની 3 ઘાત અંશમાં મળશે I ની 3 ઘાત I રેઝ ટુ 3. અહીંયા આગળ 1 plus I છેદમાં 1 minus I સાથે સાથે છેદમાં જે 1 minus I છે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવું તો
1 પ્લસ i વડે ઉપર અને નીચે ગુણી દીધા તો z બરાબર ખાસ જોતા રહેજો z બરાબર માઈનસ i ની 3 ઘાત i સ્ક્વેર ગુણ્યા i બરાબર અંશમાં 1 પ્લસ i આખાનો વર્ગ થયો તો વિસ્તરણ કરું 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર અને છેદમાં a માઈનસ b એ પ્લસ તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બરાબર જોતા રહેજો z બરાબર માઈનસ 8 i સ્ક્વેર માઈનસ 1 ગુણ્યા i અહીંયા i સ્ક્વેર એટલે ફરી પાછા માઈનસ 1 તો 1 અને i સ્ક્વેર કેન્સલ તો અહીંયા મળી ગયા 2i છેદમાં i સ્ક્વેર એટલે માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 2 2 અને 2 કેન્સલ માઈનસ માઈનસ પ્લસ તો z બરાબર 8 i ગુણ્યા i એટલે i સ્ક્વેર એટલે કેટલા માઈનસ 1 તો અહીંયા આગળ મળ્યા માઈનસ 8 વત્તા લખી શકો તમે 0i બહુ સહેલું મળી ગયું અહીંયા આગળ મેઈન વસ્તુ આ હતી કે એને a ib સ્વરૂપમાં ફેરવો તો z બરાબર મળ્યા માઈનસ 8 વત્તા 0i અથવા તો એને બિંદુ સ્વરૂપ લખો તો માઈનસ 8 r શોધવાનું છે r એટલે શું સંકર સંખ્યાનો માનાંક તો હવે r બરાબર માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં -8 નો વર્ગ 64 વત્તા 0 નો વર્ગ 0 અને 64 નું વર્ગમૂળ બરાબર છે માનાંક મળી ગયો વાત રહી માત્ર મુખ્ય પૂર્ણાંકની બરાબર મુખ્ય પૂર્ણાંકની અંદર બહુ સહેલું છે થિયરી જો તમે વ્યવસ્થિત સમજ્યા હોય તો મુખ્ય પૂર્ણાંક શોધવાનું અતિશય સહેલું છે લખું છું અહીંયા આગળ અહીં z બરાબર -8 વત્તા 0i z બરાબર -8 0 હોવાથી થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર -8 0 ક્યાં આવશે જો y ઘટક 0 છે તો એનો મતલબ બિંદુ x અક્ષ પર આવવાનું પણ x યામ ઋણ છે તો x અક્ષની ઋણ દિશા બાજુ અને x અક્ષની ઋણ દિશા એટલે થીટા બરાબર પાઈ આવું તમને કહ્યું તો થીટા મળી ગયા તો therefore z નું ધ્રુવીય સ્વરૂપ z નું ધ્રુવીય સ્વરૂપ તો z બરાબર સૂત્ર આપણને ખબર છે r cos થીટા i sin થીટા કિંમતો મૂકી દઉં r એટલે આપણને મળ્યા છે 8 અને થીટા ની જગ્યાએ પાઈ એટલે cos પાઈ વત્તા i sin પાઈ અહીંયા આગળ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો ઓકે બીજા એક બે દાખલા હજુ જોઈ લઈએ છીએ ઓકે ચાલો બાળકો બીજા એક બે દાખલા જોઈ લઈએ છીએ જે ડબલ ઈ ને લાયક દાખલા વર્ગમૂળ શોધો રકમ છે વર્ગમૂળમાં 2 x નો વર્ગ વત્તા x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 હવે આનો ઉકેલ શોધવાનો છે તો સૌપ્રથમ આપણે કામ કરવાનું છે કોણ ડેલ્ટા બરાબર છે અથવા તો ડાયરેક્ટ આપણે કામ કરી દઈએ અહીંયા આગળ a b c શું છે એ લખી દઉં તો જોતા હવે આપણે જાણીએ છીએ કે અહીં x સ્ક્વેર નો સહગુણક એટલે કે a તો a બરાબર મળ્યા વર્ગમૂળમાં 2 b એટલે x નો સહગુણક 1 અને c બરાબર અચળ પદ એટલે વર્ગમૂળમાં 2 તો ડાયરેક્ટ ઉકેલની વાત કરી દો એટલે કે x તો હવે ઉકેલ યાદ હશે બધાને x બરાબર -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર -4ac upon 2a so therefore x બરાબર b -1 પ્લસ ઓર માઈનસ અંડર b સ્ક્વેર 1 નો વર્ગ 1 -4 a into c a એટલે √2 છે અહીંયા આગળ 4 તો ખરા જ અહીંયા આગળ લખી દો વર્ગમૂળમાં 2c એટલે પણ વર્ગમૂળમાં 2 બરાબર છે a into c છેદમાં 2 ગુણ્યા a એટલે વર્ગમૂળમાં 2 ઘણું સહેલું થઈ ગયું તો
x બરાબર -1 ખરા પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ √2 * √2 એટલે થશે 2, તો 4 * 2 મળ્યા 8 ના છેદમાં 2 વર્ગમૂળમાં 2, 1 ઓછા 8 -7, તો x બરાબર -1 પ્લસ ઓર માઈનસ અંડર √ -7/2 -7 શું લખાય 7 ગુણ્યા -1, પણ -1 ની જગ્યાએ લખી દઈએ આપણે i², તો અહીંયા આગળ મળશે x બરાબર -1 પ્લસ ઓર માઈનસ અંડર √ 7i²/2 √2, પણ i² એટલે એનું વર્ગમૂળ લઈ લઈએ તો થશે i. દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. x બરાબર -1 વત્તા ઓછા વર્ગમૂળમાં 7i ના છેદમાં 2 વર્ગમૂળમાં 2. બહુ સહેલો દાખલો. આગળ દાખલો લઈએ છે એક સેમ ઉકેલ શોધવા વાળો જ, બરાબર છે, ઉકેલ શોધવા વાળો જ દાખલો લઈએ છે. રકમ લખી દઉં છું, ઉકેલો. ઓકે, 21x નો વર્ગ વત્તા 9x વત્તા 9x વત્તા 1 બરાબર 0, બરાબર છે. તો અહીંયા આગળ સેમ મેથડ, આગળ દાખલો ગણ્યો એ જ રીતે. તો અહીંયા આગળ લખીએ છે a b અને c શું છે આપણી જોડે. તો અહીં a બરાબર 21, b બરાબર 9 અને c બરાબર આપણી જોડે છે 1. વાત આવી ડાયરેક્ટ ઉકેલની, બરાબર છે. તો અહીંયા આગળ ઉકેલો લખી દઉં. તો હવે ઉકેલ એટલે કે x બરાબર ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઈનસ અંડર b² -4ac upon 2a, બરાબર છે. તો x બરાબર -b એટલે 9 વત્તા ઓછા વર્ગમૂળમાં b², 9 નો વર્ગ ઓછા 4, a 21 અને c એટલે 1 ના છેદમાં 2 ગુણ્યા a એટલે થઈ ગયા 21. તો x બરાબર અહીંયા મળ્યા -9 વત્તા ઓછા વર્ગમૂળમાં 9 નો વર્ગ 81 ઓછા 21 ચોક 84 ગુણ્યા 1, અહીંયા મળ્યા 84 ના છેદમાં 21 દુ 42 છેદ. તો x બરાબર -9 વત્તા ઓછા વર્ગમૂળમાં 81 માંથી 84 ગયા મળ્યા -3 છેદમાં 42. -3 ને શું લખાય ખબર છે બધાને? 3 ગુણ્યા -1, પણ -1 ની જગ્યાએ ફરી પાછા i². તો x બરાબર -9 વત્તા ઓછા વર્ગમૂળમાં 3i² ના છેદમાં 42. બે કામ કરું, એક તો અલગ અલગ કરી દઉં અને અહીંયા આગળ વર્ગમૂળમાં 3i² નું વર્ગમૂળ થશે i. તો x બરાબર -9 ના છેદમાં 42 વત્તા ઓછા વર્ગમૂળમાં 3 ના છેદમાં 42 i² નું વર્ગમૂળ એટલે થઈ ગયું. ચાલો એક હજુ દાખલો લઈ લઈએ. ઉકેલ વાળા દાખલા બે લીધા. હવે વાત કરીએ આપણે વર્ગમૂળમાં. કઈક સંકર સંખ્યા આપી હશે એનું વર્ગમૂળ આપણે શોધી લઈએ, બરાબર છે. ઓકે, તો વર્ગમૂળ શોધી લઈએ છે. રકમ છે અહીં આગળ આપણી જોડે. વર્ગમૂળ શોધો અને સંકર સંખ્યા આપી છે z બરાબર 8 ઓછા 15i, બરાબર છે. ઘણો સહેલો દાખલો હોય તેવું લાગે છે. જોઈ લઈએ અહીંયા આગળ. તો આન્સર અહીં z બરાબર 8 ઓછા 15i માટે યાદ હોય તો x અને y શોધીએ છીએ અને પછી ડાયરેક્ટ એક સૂત્ર મેં તમને શીખવાડ્યું. તો આના માટે x એટલે વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ 8 અને y એટલે ઇમેજિનરી પાર્ટ કાલ્પનિક ભાગ -15. વર્ગમૂળ અહીંયા આગળ y કેવા છે? લેસ ધેન 0. તો
તો સૂત્ર કંઈક યાદ હોય તો અહીં y લેસ ધેન 0 માટે z નું વર્ગમૂળ સૂત્ર પ્લસ ઓર માઈનસ બરાબર છે શું હતું વર્ગમૂળમાં માનાંકમાં z વત્તા x ભાગ્યા 2 માઈનસ વર્ગમૂળમાં માનાંકમાં z ઓછા x ભાગ્યા 2 તો પહેલા આપણે શું કામ કરવું પડશે તો કે z નો માનાંક શોધી દઈએ તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે શું કામ કરીએ માનાંકમાં z શોધી લઈએ છીએ જોતા રહો હવે માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ એટલે કે 8 નો વર્ગ વત્તા 15 નો વર્ગ 8 નો વર્ગ થશે 64 15 નો વર્ગ 225 બરાબર છે 64 વત્તા 225 સરવાળો કરી જુઓ તો મળ્યા વર્ગમૂળમાં 5 ને 4 9 6 ને 2 8 289 નું વર્ગમૂળ થશે 17 બરાબર છે વર્ગમૂળમાં 289 એટલે થશે 17 હવે અહીંયા આગળ લખી દઉં અહીં y લેસ ધેન 0 હોવાથી z નું વર્ગમૂળ શું તો પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં માનાંકમાં z વત્તા x ભાગ્યા 2 બરાબર છે અને માઈનસ છે તો અહીંયા આગળ આવશે માઈનસ વર્ગમૂળમાં માનાંકમાં z ઓછા x ભાગ્યા 2 અને અહીંયા આગળ આવશે માત્ર કિંમતો જ મૂકવાની બાકી છે બરાબર તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં માનાંકમાં z 17 x 8 ભાગ્યા 2 ઓછા વર્ગમૂળમાં માનાંકમાં z 17x એટલે 8 ભાગ્યા 2 17 વત્તા 8 કેટલા થશે બાળકો કોઈને ખબર છે 17 વત્તા 8 થવાના છે 25 25 ના છેદમાં 2 તો વત્તા ઓછા વર્ગમૂળમાં 25 ના છેદમાં 2 ઓછા 17 માંથી 8 બાદ કરો તો થાય 9 તો વર્ગમૂળમાં 9 ના છેદમાં 2 બરાબર છે બહુ જ સહેલું તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ અંશમાં 25 નું વર્ગમૂળ જાણીએ છે 5 છેદમાં 2 નું વર્ગમૂળ આવવાનું છે વર્ગમૂળમાં 2 5 ના છેદમાં વર્ગમૂળમાં 2 ઓછા 9 નું વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળમાં 2 આય તો આપણને જે સંખ્યા આપી એનું વર્ગમૂળ હજુ પ્લસ ઓર માઈનસ ની અંદર લઈ જવાય તો પ્લસ ઓર માઈનસ 5 upon √2 માઈનસ છે તો વચ્ચે આવશે માઈનસ પ્લસ બરાબર છે કંઈ પણ લખી શકો આ પણ લખો અથવા તો પ્લસ ઓર માઈનસ ની અંદર ગુણી ને પણ કામ કરી શકો છો દાખલા એકંદરે ઘણા સહેલા છે દાખલા એકંદરે બહુ જ સહેલા છે પ્રેક્ટિસ કરતા રહેજો હજુ જેડબલી ના લેક્ચર આપણે લઈશું અને આના પછી આપણે સ્ટાર્ટ કરવાના છે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય નિત્યસમ ત્રિકોણમિતિની વાત આપણે આના પછીના ચેપ્ટરમાં કરીશું હજુ આની અંદર ઘણા બધા દાખલા આપણે કામ કરવાના છે ઓકે તો આ લેક્ચર અહીંયા પૂરો કરું